માર બેટું ઘઉં મેં પાણી આવી ગયું છે અને નેરમાં પાણી આવી ગયું છે. જોવા તા દનકનામાં શરૂ છે પછી બંધ હોય તો આજે વાળવું પડે ને કંઈ પાછું કાલે તો વારું એ નહીં મળે. ગોળા રમૂજમાં ચો હેડા એટલે નેર પાણી જતો પેલા પાણી કનામાં ચાલુ છે. ઘઉં પાણી આવી ગયું છે એમાં. ઓહો બેન બે આ છે ને બે આ છે. રમ કેવું શાંતિ શાંતિ કી વાત નહેરેલા હું આપણે કેનાળી પાણી આવી છે ને કહેતા તે આપણે જોવા આવેલું એમ. હું હવે જોવા જ ગયેલો કે પાણી કનામાં શરૂ છે એમ. એવું હવ કનામાં શરૂ છે હમણાં તો આ પેલા હરિભાઈને માં ચાલુ એનું મજા જાય વાળી નહીં જાય વાળી જોયેલું કેટલું બાકી છે. હમણાં 2-3 પાળીઓ પીધો. હા તો હમણાં શરૂ કર્યું એમ ને. હવ પૂણી પાછું હમણાં જ આવી એમ લાગે. પોણી હમણાં જ આવી એમ લાગે. હાવ હમણાં જ આવ્યો 2-3 વાગે આવ્યો ને એટલામાં તો રોલ ચાલુ કરી દીધું પોણી. હા તો ફોન ચાલુ કર પડે. 2-3 પાળીઓ પીધો ઘઉં મેં બરોબર પોણી આવી ગયું છે ને કરવાનું હું હમણાં શું કરવાનું પોણી વાળવાનું તાર. હા પોણી જ વાળવાનું પણ હમણાં પેલું બધું અવર જાય ને પાછું પેલું હિવાળી તૂટીને જાય નહીં એમ થાય ને બધું બકા ને એવું. તો કેનાલ વાળા પેલી ગોળીઓ નાખે. હા એ હિવાળી તોડવાની ગોળીઓ નાખી અમુક બોમ્બ સુધી નાખતા. નાખી ગોળીઓ નાખી એવી કેમિકલ વાળી ગોળીઓ આવે ને જેમ તો અહીં આપણે ડેમ હોય ને ડેમ હિનલંદી એટલે જેમ આપણે હિવાળી ને હોય ને બીજું બધું તૂટી જાય એમ. બધી લીહ ની બાજેલી હોય ને એ તૂટી જાય. આવડી ગોળીઓ નાખે જોઈ. હા ના જોઈ તો થી આવડી ગોળીઓ નાખે. ગોળીઓ પાવડર નાખતા. પાવડર ની બધું નાખી કેમિકલ નાખી તાણ. ગોળીઓ થોડી નાખી. અરે ગોળીઓ જ નાખી પાવડર નાખી ગોળીઓ નાખી એવું તાણ. તમે જાવે તો ખબર પડે. હું ખાસા વખત જો ડેમ પણ ફરવા તું પાછું. ના એમ તો હું જો 1-2 વખત જેલો પણ એ બધું આપણે ધ્યાનમાં નથી લેતા એમ. અરે એ જ્યાં આપણે ગોળીઓની જે કેમિકલની જો નાખી તો માછલોની કશું નહીં થતું હોય પેલું આખું હિવાળી તો એ જો કશું હેથી એવું આમ કોઈ પ્રાણી કે એવું તો એ જો તૂટી જાય હિવાળી તો માછલોને કશું નહીં થતું હોય. શું થાય એનું કશું નહીં થાય. અરે ગમે તો થાય ને એમ એનું નહીં અસર કરે પેલી હિવાળીને તોડી નાખે તાણી. હા નહીં રે એ પાછું આ માછલો ખાવાળા એનું કેમ નથી થતા. માછલો ખાવાળું નહીં અસર તો કરતું જ હશે કેમ કે કેમિકલ હિવાળી તોડી નાખે તો પછી માછલો ને અસર તો થતી હોય. થતી જ હશે તો માછલો ખાવાળો કેમ નથી થતો. એનું ને થતી હશે પણ થોડી થતી હશે એમ 5% ની એટલે એકદમ અસર નહીં. એ પેલા માછલો એ જે પાણીમાં જે દવા ને નાખી એ જો માછલો અસર કરે તો માછલો માણસો ની અસર થાય. એ તો ઓછી કરે પણ પેલો 2 નંબર જાય એ માછલો ખાઈ એ કેવી અસર કરે. એ જો માછલો ખાઈ માછલો તમારી ખાઈ જાય. સારું લાગે હાથી ખાઈ તે ના લે હું બે ખાઈ પાછું બે થી ચુમ્મા ફાડે હું ખાતો છું એટલે મને ગમ નથી. એ ધન ખાતે પાછું પેલો દેશી અરે ઇંગ્લિશ દારૂ હોય ને ઇંગ્લિશ પાછું મજા આવે એમ કે ઇંગ્લિશની ચોમા ફાડે દેશી એ લગાવે જાણે. આજ આપી એમ અનુભવ બોલે હું વાત કરો જાણી દેશી લગાવી એટલે આમ અવાજ થોડુંક સારું આવે. પાછું બે દુકાન પાછા પેલા લીલા મરસો લીધા આવે ને ધરણાને આવી ને હું તો આલવામાં જરૂર બાકી ખાતો છે એટલે મને શું ગમ. માસ્તો આલો કે મરસો ના મરસો. હા મરસો ધોણા ડુંગળીઓ ને એવું બધું લીધો એટલે આપણો અનુભવ બોલે એમ. બોલે તાણી પેલા ખાતા એટલે અનુભવ બોલે. હમણાં ખાતા ઓટો ખાતા હોય શું ખબર. એ તો પહેલા તો ઘણું ખાઈ નાખ્યું. હા બધું પેલો લાબડો કે શું કે સાબડો લાબડીઓ નહીં. હા એક તો બસ ઊંધું પૂછ કરે મને એક તો ઘેર લે ને સાબડો નહીં લાબડો. હા જો લાબડો ઘણો ખાધે એમ. હા પછી હા હલો એ જો નહીં શું એનું તો ચીબાથી ઓળખતો. હા હલો એ જોર ખાય તો એમ પણ એ આમાં ખાય તો હમણાં બધું બંધ. હમણાં શી ખાઈ દે સારું તાણી હું જોતો આવું ને પછી મળીએ. ખાત મળીએ પણ હા તાણી ખાધો ને પણ સારું બેન બે છે મળીએ સારું. અમે પેલોને પોણી કેટલું કોળાવી દીધું અમે જોવા જવું પડે. ઓ હરીબા હુકરો રે અરે પોણી વાળવા જે તો કેવું ઘેર
અમે ચો પાછા ઘેર તાણે અત્યારે ઠંડી ખાઈ દઈએ હતી ને ખાઈ આવું પાળી ફોડીને મને તો ઠંડી લાગતી હતી ને તમને પાસે કેટલી બધી ઠંડી ખાઈ જાય ઠંડીની એક તો પાણી વાળવાનું રાતે ની કેટલો પાણી પીધું 4 એક પીધું પાણી ઓછું કાઢે પાણી ગાડી મોટર લાવી દો મોટર લાવી દી કો બેની મોટર લાયા છે કે હેડી થી મોટર એ હે અમે વિચારીએ હે ને મોટર લાવવા તો પડે પણ હમણાં બકનાળી ઉઠાવે તાન લગા બકનળી ને કેવું આમ ઢાળ ઢાળ હોય તો જોઈએ. તમારે આમ કમ્પ્લીટ થાય મોટર ની એમાં ફાડ નાખે પણ આ તો તમે ઢાળ ઓછું પડે ઢાળ ઓછું પડે તમારા વાડામાં તમારો વાડો થોડું થોડું આ પીવા ચાલુ કર્યું હતી 2-4 વાર પણ તમારે હે ને પોણી વાળતા જ આવડતું તમે કયો વાળતા છે વાળ તો એમની બે ની બે હાથી ને બે હાથી વાળવાનું બે હોય હાથે ને બે હાથે એક પણ પાવડે હાય નહીં વાળવું પાવડો કંકોડો હાવા વાળવાનું બેન બે હાથે વાળે બે હાથી ને બે હાથી વાળવાનું હા તમે બેન બે હાથે બે ને બે હાથી ની બે હાથી ને બે હાથી વાળવાનું એટલે તમારે પોણી રમરમાઈને જાય એમ રમાઈ તો પાળિયામાં જાય ને બેન બે હાથે વાળ તાણી ચો માથા પર લીધવાનું ના પાળિયામાં આપણે તો પોણી પાળિયામાં જાય એમ મને કહો પોણી વળા હે એટલે આમ બેહીએ જીવી હા તે થાકતી લાગતું બેનું પે પોણી વાળો ચાણી પૂરતી જાય એમ છે ને તમે બેહો બેવું થાક લાગ્યો તાન જો હરીબા વાડામાં પાળિયામાં પાણી પીવે હા એટલામાં આપણે બે હાથી માસલો વેણવા જઈએ હા બણી એટલા બેન બે હાથે વેણ લઈ બે હાથી ને બે હાથી બે હાથે ને બે હાથે હેડો શું કહી હાઉ. જીએ મને તો ઠંડી સાદરો ના, કોમલાય છે કોમલા જેવું તો નહીં આલું બેન બે હાથી ને બે હાથી સાદરામ નાખવાનો એટલે એ પોણી નેતરાઈ જાય અને આપણે માસલો લઈને નહીં આવે ટાઈટ નહીં લાગે ચો લાગવાની છે હા, હેડો. ટાઈટ બેન બે હાથી ટાઈટ લાગે પાછી